સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હિતલ ભગત। નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓને લઈને વડોદરા જિલ્લા પંચાયત ખાતે એક દિવસની માસ સિયલ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે। નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ NHM ના 11 માસના કરાર આધારિત 200 થી વધુ વડોદરા જિલ્લાના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને કેટલીક વખત રજૂઆત કરવામાં આવે છે, જેમાં લેખિત તથા મૌખિક રજૂઆતનો સમાવેશ થાય છે। ત્યારે આજરોજ નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતના પડતર માંગણીઓને લઈને વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી એક દિવસની માસ સિયલ કરીને વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યો છે। આજરોજ વડોદરા જિલ્લા પંચાયત ખાતે વિવિધ વિભાગના કરાર આધારિત કર્મચારીઓ એકત્રિત થઈને ફરી એક વખત પોતાની પડતર માંગણીઓ રજૂ કરવા વિરોધ કરતા નજરે જોવા મળ્યા છે, જેમાં NHM ના 11 માસના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ લાંબા સમય પછી પણ પોતાની માંગણી પૂરી ન થતા તેમજ તેઓની સાથે ઉદ્ધાયભર્યું વર્તન થયું હોવાની ભાવથી પીડાઈ રહ્યા છે, જેને લઈને આજરોજ વડોદરા જિલ્લા પંચાયત ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને હકારાત્મક નિર્ણય આવે તેમજ તેઓને ન્યાય મળે તેવી અપેક્ષા સાથે વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે। જેમ NHM યુનિયને જે માંગણીનો જે તમને લેટર બતાવ્યો છે એ પ્રમાણે 5 થી 15% ઇન્ક્રીમેન્ટ 5% જે હાલ ઇન્ક્રીમેન્ટ મળે છે કરાર રિન્યૂ થાય ત્યારે એની જગ્યાએ 15% કરવામાં આવે। EPFનો લાભ મળે। જો આકસ્મિક મૃત્યુ થાય ચાલુ નોકરીએ તો 10 લાખનો લાભ મળે। એ રીતના પ્રશ્નો છે। સાથે જે પણ અમારી જે માંગણીઓ છે એની અંદર સૌથી મોટી તકલીફ એ જ છે જે પગાર વિસંગતતા જેમની વાત કરી અક્ષયભાઈએ, તો એમાં કામગીરી જે કરીએ છીએ અમે એ રેગ્યુલર કર્મચારીઓ જેટલી જ કરીએ છીએ। રેગ્યુલર કર્મચારીઓ પણ ક્યારેક હાજર ના હોય તો એ બધું જ કામ અમે સંભાળી લઈએ છીએ અને અલગ અલગ કાર્યક્રમને અમે મહત્ત્વ આપીને જાત જાતની અલગ અલગ પોર્ટલ હોય છે, બધાની એન્ટ્રી કરવાની હોય છે, બધાનું કામ અલગ આરોગ્ય વિભાગની અંદર પણ ઘણા બધા કાર્યક્રમો અંદર સમાવેશ કરેલો હોય છે। પણ કરાર આધારિત કર્મચારીઓ છીએ તો એના કારણે અમને જે પગાર પણ એ લક્ષી મળતો નથી જે પગાર મળવો જોઈએ અને સાથે કામગીરીની અંદર પણ વધારે અમારા ઉપર બર્ડન કરવામાં આવે છે, જેથી અમારી થોડી માંગણીઓ એવી છે કે જે વિસંગતતાઓ છે કામગીરી બાબતે અને પગાર બાબતે એ દૂર કરવામાં આવે। ગાંધીનગર યુનિયને આદેશ કર્યો છે એટલે એક દિવસની માસ સિયલ આજે નક્કી કરેલ છે। કેટલા સમયથી આ માંગણીઓ તમે સરકાર સમક્ષ? માંગણી 1 વર્ષ જેવું થયું। 1 વર્ષ પહેલાં પણ આ માંગણીઓ કરેલી હતી પણ એનો કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। જો નહીં આવે તો શું કરશો? ગાંધીનગર યુનિયન જે અમને જે જણાવશે એ પ્રમાણે જ અમે આગળ વધીશું। આજે કેવા પ્રકારનો વિરોધ કરવામાં આવશે? વિરોધ જે અમે તમે જુઓ છો હાલ બીજી કોઈ રીતે વિરોધ કર્યો નથી, ફક્ત આજે કામગીરી બંધ રાખી અને વિરોધ કરેલ છે। NHM કર્મચારીમાંથી અમે CHOની અંદર છે જે અમારી માંગ છે એ માંગે પૂરી થાય એના માટે આજે અમે બધા NHM સ્ટાફ અહીંયા એકઠા થયા છે જિલ્લા પંચાયત વડોદરા ખાતે। અમારી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ માંગો છે એના પ્રમાણે અમે અહીંયા એ માંગો પૂરી કરે આ લોકો એના માટે એકઠા થયા કેવા છે। પ્રકારની માંગણી? જે અમારું વર્ક છે જે જોબ ચાર્જ છે એ પ્રમાણેની કામગીરી અમારી જે કામગીરી છે એ પ્રમાણે અમને મળી રહે વળતર એ બધી માંગો માટે અમે અહીંયા કરાર આધારિત છે દરેક એ પ્રમાણે નથી મળી રહ્યું અને જેટલું અમે કરીએ છીએ એ પ્રમાણે મળે અમને એના માટે અહીંયા દરેક વ્યક્તિ અમે એકઠા થઈએ। અમે લોકો બધાનું અલગ અલગ છે, એવી જ રીતના મને 4 વર્ષ થયા છે, એવી રીતના બધાના અલગ અલગ છે, તો બધાની એક સરખી માંગ છે અમારી દરેક NHM। આગળ ફરી NHM જેટલા બી અમારું મંડળ છે NHM મંડળ એના દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એમાં અમે બધા એમને NHMને સપોર્ટ કરીશું અને અમે આગળ જે પણ કાર્યવાહી કરવી પડશે એ અમે લોકો કરીશું। અમારી સાથે હાલ 200 થી ઉપર કર્મચારી વડોદરા જિલ્લાની અંદરના છે। કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।